સામાજિક કાર્યકર્તા, લવ જિહાદ અને લેન્ડ જિહાદ સામે અવાજ ઉઠાવનાર, ધર્માંતરણ મુદ્દે કોઈનું ન સાંભળનાર, એક એવા મહિલા, એક એવી વ્યક્તિ કે જેમણે પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને સમાજને હિત માટે, સમાજને આગળ વધારવા માટે, સમાજની શક્તિને યોગ્ય દિશા તરફ ઢાળવા માટે એક પહેલ કરી અને પહેલ એવી કરી કે આજે દેશ અને દુનિયામાં તેમનું નામ છે. એ વ્યક્તિ, એ મહિલા, એ શક્તિ, એમનું નામ છે કાજલ હિન્દુસ્તાની. એ આજે આપણા પોડકાસ્ટમાં છે. નમસ્કાર, હું છું જીગર. આજે આપનું સ્વાગત છે બેન. સૌથી પહેલો સવાલ, રામ રામ જીગરભાઈ. રામ રામથી શરૂઆત કરીએ અને સૌથી પહેલો સવાલ, રાજસ્થાનના એક વિસ્તારમાં સિરોહીમાં જન્મ થાય, જામનગરમાં મોટા થાઓ, પ્રગતિના પથ પર ધીરે 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 પડકારોનો સામનો કરીને આગળ વધો. એ કાજલ હિન્દુસ્તાની, પહેલા તો શિંગાળા, પછી હિન્દુસ્તાની. પણ સમાજ સેવા, સમાજના કાર્યો, આપની આ પહેલ, સૌથી પહેલા મારો સવાલ આપને એ છે કે જીવનની આ શરૂઆત અને પછી સામાજિક કાર્યકર્તા સુધી પહોંચવાની નેમ કેવી રીતે આખી સફર શરૂ થઈ? હું બી એક સામાન્ય વ્યક્તિની જેમ જ જીવતી હતી મારો જીવન. પછી મારા લગ્ન ગુજરાતમાં થયા, જામનગરમાં મારું સાસરું છે. 2016 સુધી તો એવું હતું કે અમે બી અમારા કામમાં, વ્યવસાયમાં બિઝી હતા. અને 2016માં આપને ખ્યાલ હોય કે દેશમાં એક એવી ઘટના થઈ કે જેમાં આખો દેશ શોક થઈ ગયો. એ ઘટના એ હતી કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં આપણા જ દેશના છાત્ર ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહના નારા લગાડે, અફઝલ ગુરુ જેવા આતંકવાદીની બરસી મનાવે, ભારતને કાશ્મીરથી અલગ કરવાની, કાશ્મીરને અલગ કરવાની વાત કરે અને એમ કહે કે ભારત કી બરબાદી તક જંગ રહેગી. એટલે મારા મગજમાં હું તો બહુ શોક થઈ ગઈ કે આપણી ભારતની રાજધાનીમાં કોઈ બીજું આવો નારો નથી લગાડતો, આપણા છાત્ર આવો નારો લગાડે કે જે આપણા ભારતનું ભાવિ ભવિષ્ય છે. તો જો આ ભવિષ્ય આવું નારા લગાડે અને ભારતના બરબાદીના નારા લગાડે તો આ દેશનું ભવિષ્ય શું રહેશે? ભૂલ આ લોકોની નથી કે એ લોકો આવું કરે છે, ભૂલ આપણા જેવા લોકોની છે કે જ્યારે આપણા જેવા સારા લોકો નિષ્ક્રિય થઈ જાય ત્યારે આવી તાકાતો સક્રિય થાય. ને ત્યારે મેં વિચાર્યું કે મારા પણ બાળકો ક્યારેક મોટી સિટીમાં જશે ભણવા, તો અગર આવું કોલેજ યુનિવર્સિટીમાં ચાલે છે તો જવાબદારી કોણ લેશે? કોઈને તો લેવી પડશે. એક સાચી દિશા અને દશા દેવાનું કામ સદૈવ નારી શક્તિનું છે, કેમ કે ઋગ્વેદ બી એ જ શીખડાવે છે, મનુસ્મૃતિ પણ એ શીખડાવે છે. મેં બહુ ગહેન અધ્યયન કર્યો છે. મનુસ્મૃતિ આ કહે છે કે એક મહિલાને યદિ તમે શક્તિ આપો તો એ મહિલા એક દેશનું ઉદ્ધાર પણ કરી શકે અને વિનાશ પણ કરી શકે. અને પ્રત્યેક બાળકની પહેલી ગુરુ એની માતા હોય છે. એ ઋગ્વેદમાં કીધું છે, માતા નિર્માતા ભવતી, કે સમાજના નિર્માણનું કાર્ય નારી શક્તિનું હોવું જોઈએ. ત્યારે મારા મનમાં આ વાત આવી કે હું બી તો આ દેશની દીકરી છું, તો મારા દેશના યદિ છાત્ર આવા નારા લગાડે તો પછી આપને કંઈક કરવું પડશે. માટે એ દિવસ મેં સંકલ્પ લીધો કે હું આ દેશને બરબાદ થવા નહીં દઉં, દેશની ભાવિ પેઢીને બરબાદ થવા નહીં દઉં, ને મારો જે પણ યોગદાન હોય, ગિલેરી જેટલો પણ, મારે બી ઉપર જઈને ભગવાનને જવાબ આપવો છે કે મેં શું કામ કર્યું. તો એટલીસ્ટ મેં મારા જેટલું જે યોગદાન આપું શકું એ હું યોગદાન આપું છું. ને મારા જે ગ્રાઉન્ડ ઉપર કામ ચાલે છે એની સાથે સાથે હું જનજાગરણના પણ કાર્ય કરી રહી છું. બિલકુલ. બીજો સવાલ, કાજલ હિન્દુસ્તાની, મને આ જ્યારે શરૂઆત કરતા હતા એટલે એક કોમન સવાલ હતો કે હિન્દુસ્તાની, હિન્દુસ્તાની એટલે પહેલા તો એના પર પણ એક નાનો સવાલ મારા એને ઘણા લોકોથી, હું જ્યારે સભાઓમાં જાઉં ને મારા જાતા તો લોકો ફ્લાયર, બેનર્સ બનાવે તો એમાં એ લોકો હિન્દુસ્તાની ત લખી નાખે. તો મારું ઘણી વાર એ લોકોથી એ બી કહેવાનું હોય કે આપને એકચ્યુઅલી આપની અસલ ઓળખાણ શું છે એ જ આપને નથી ખબર. કોઈ પણ આ ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ આપ શબ્દ લ્યો તો એ શબ્દના એક અર્થ હોય. એવું એક પણ શબ્દ નહીં જેનો કોઈ અર્થ ના હોય, દરેક શબ્દના અર્થ છે. તો હિન્દુસ્તાનીનું શું અર્થ હોય છે? કાય જ નહીં. હિન્દુસ્થાની છે એકચ્યુઅલી આ શબ્દ. હિન્દુઓનું સ્થાન છે, સ્થાન મતલબ જગ્યા, પ્લેસ, કે જ્યાં હિન્દુઓ રહે છે. તો આ ભારત હિન્દુઓનો દેશ છે, હિન્દુ રાષ્ટ્ર છે. હિન્દ, હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્ર
આ આઈડિયોલોજી સાથે હું કામ કરું છું ને એટલે હું મારી પાછળ હિન્દુસ્તાની લખું છું, આ કહેવા માટે કે આ અમારો દેશ છે, હિન્દુઓનું સ્થાન એટલે હિન્દુસ્તાન, અહીંયા રહેતો પ્રત્યેક વ્યક્તિ હિન્દુસ્તાની છે. સમાજના કાર્યો સતત આપ કરતા રહો છો. લવ જિહાદની ખાસ કરીને એક મુહિમ આપે ઉપાડી છે અને કેટલાય કિસ્સાઓ, અને આપનો પ્રયત્ન હંમેશાથી રહ્યો છે કે જાગૃતતા આવે, લોકો જાણે અને એની એ ચુંગાલમાં ના ફસાય. પણ આ બધા લોકોના પરિવારને આમાંથી બહાર કાઢવા માટે કાજલબેનને પોતાના પરિવારને કેટલો સંઘર્ષ કરવો પડ્યો, એ પરિવારને કેવી રીતે મેનેજ કરો છો, ઘરમાં દીકરા દીકરી અને આખું ફેમિલી, એ બધાને કેવી રીતે મેનેજ કરો છો? મને એવું લાગે છે કે જ્યારે આપણે ધર્મની ચિંતા કરીએ તો ધર્મ આપણી ચિંતા કરે. મેં જ્યારે આ સામાજિક કાર્ય હાથમાં લીધું, યાની હું આપને ઓલમોસ્ટ 10 years થવા આવ્યા, તો મારા બી તો છોકરાઓ નાના જ હશે ને, નાના જ છે. હવે હું મહિનામાં 25 થી 27 દિવસ તો ખાલી ને ખાલી જનજાગરણ, પ્રવાસ, અલગ અલગ સ્ટેટમાં જાવું અને મહિલાઓને જાગૃત કરવું લવ જિહાદના વિષયમાં, સમાજને લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ, ધર્માંતરણના વિષયમાં જાગૃત કરવું. સાથે સાથે મારું લીગલ એક્ટિવિઝમ બી ચાલે છે ગ્રાઉન્ડ ઉપર, કે જે અવૈધ અતિક્રમણો થયા છે એમાં અમે લીગલ એક્ટિવિઝમ બી કરીએ છીએ. જે દીકરીઓ આપણી ઉપાડીને જિહાદીઓ લઈ ગયા છે, આપણી દીકરીઓને એના ચુંગલથી મુક્ત કરાવી ને પછી એને જીવનમાં સેટલ કરવી, સાથે સાથે એનું જે લીગલ કેસ ચાલે એ કેસ જોવો અને કેસને એન્ડ સુધી પહોંચાડવો કે ઓલા જિહાદીને સજા પડવી જોઈએ. તો એક આ બહુ લાંબી પ્રોસેસ છે. ત્યાગ ડેફિનેટલી છે, બધાને દૂરથી એમ સારું સારું લાગે કે આ તો સેલિબ્રિટી સ્ટેટસ ને આ તો ફરે છે ને અમુક લોકો તો એવા આક્ષેપ બી કરે છે કે પૈસા લેતી હોય. તો હું તો ઘણીવાર બોલતી બી હોઉં છું કે ભાઈ મને તો ત્રણેય માતાઓની કૃપા છે. આખા વિશ્વમાં 5% બહેનો એવા હશે જેના ઉપર ત્રણેય માતાઓની કૃપા છે. મને સરસ્વતી માતાની બી ખૂબ કૃપા છે, લક્ષ્મી માતાજીની પણ મને ખૂબ કૃપા છે ને દુર્ગા માતાની બી મને બહુ કૃપા છે. કોઈ ઓછી જ મહિલાઓ એવી છે કે જેને સરસ્વતી ને દુર્ગાની કૃપા હશે તો લક્ષ્મીની. ફોર એક્ઝામ્પલ કે જો હું અગર એક સટલ બેકગ્રાઉન્ડથી ના હોત ને મારા ઉપર જોબની રિસ્પોન્સિબિલિટી હોત ને મને મારું ઘર ચલાવવું હોત તો શું હું આવી રીતના બહાર નીકળી શકત? ન નીકળી શકત. મારી જોબ રિસ્પોન્સિબિલિટી હોય, મને બી મારું ઘર ચલાવવું હોય. અગર જો મને લક્ષ્મીજીની કૃપા હોય અને દુર્ગા માતાની બી કૃપા હોય પણ મને સરસ્વતીની જ કૃપા ન હોય તો હું શું કરું? આ કરી શકત? લોકોને સમજાવી શકત? ન કરી શકત. અને જો મને સરસ્વતી માતા અને લક્ષ્મી માતાની કૃપા હોત તો કેટલી મહિલાઓ છે જે આ વિષયમાં પ્રખર થઈને કાર્ય કરી રહી છે, ડરે છે, ન કરી શકે, ફતવો નીકળે છે, જીવનો જોખમ વધે છે. પણ દુર્ગા માતાની શક્તિ બી મને મળી છે તો મને એમ લાગે કે મારે બી ઉપર જઈને માતાને તો જવાબ આપવો ને. એ કહેશે સરસ્વતી માતા કે મેં તને વિદ્યા આપી, બુદ્ધિ આપી. લક્ષ્મી માતા કહેતે કે તને જન્મ અને તારું લગ્ન બંને તને મેં સારા પરિવારમાં કર્યું. અને દુર્ગા માતા કહેતે તને આટલી શક્તિ બી આપી તો તું તારી જવાબદારી કેમ પૂરી કરીને ન આવી? એટલે હું આ કામ હાથમાં લઉં છું ને હું લોકોને એમ જ કહું છું કે મેં આજ દિવસ સુધી 1 રૂપિયાનો દાન સ્વીકાર નથી કર્યો. કોઈ લોકો આમ આપે ને ત્યારે કહું તમે ખાલી આશીર્વાદ આપો, બાકી બધું જ માતાજીએ મને આપેલું છે. અને જો મારે કાંઈ લેવું હોય કે મેળવવું હોય, મારે કોઈના વોટ નથી જોતા, મારે કોઈ નેતા બનવું નથી, મારે કોઈના ભાઈ બાપા નથી કરવું, મને કોઈનું દાનથી મારું ઘર ચાલતું નથી, હું દાન લેતી બી નથી. હું આ શેના માટે કરું છું? મારો શું ફાયદો છે? મને શું મળે છે? ધમકી મળે છે, ફતવા મળે છે, જીવનો જોખમ વધે છે, જેલ જવું પડે છે, મલ્ટિપલ FIRs થાય છે, બોમ્બથી ઉડાડી દેશો, મારી નાખશો, કાપી નાખશો, કેટલી જાતના થ્રેટ. અને આ બધું સહન કરવા પછી મને મળી શું રહ્યું છે? તો ત્યારે હું એમ કહું છું કે જેને પણ આ કાર્ય કોઈએ આમ કર્યું છે તો એ પોતાના કઈ, મારે પણ કોઈ ગેન લેવો હોય તો હું બી કોઈ પોલિટિકલ પાર્ટીનો ઝંડો પકડીને ચાટુકારિતા ન કરતી હોત. આટલો ભયંકર સંઘર્ષ તમે જો કઈ મહિલાએ સિલેક્ટ કર્યો છે તો હું કવિતાની આ પંક્તિ સમર્પિત કરું कि जीवन को बस रण माना है, धर्म हेतु प्रति क्षण माना है, और मिला ये सारा जीवन आर्य भूमि का ऋण माना है, स्वीकारी सारी बाधा है, वीरों ने कब हर्ष चुना है, हाँ मैंने संघर्ष चुना है, ये संघर्ष मैंने चुना है. આ સંઘર્ષ મેં સિલેક્ટ કર્યો કે હું મારી દીકરીઓને બચાવીશ, અમારા મંદિરોને બચાવીશ, અમારી ગૌ માતાઓને બચાવીશ અને અમારા લોકોને જે ધર્માંતરણ થઈ રહ્યું છે એમાં પણ હું કામ કરીશ. અને આ બધું કરો છો ત્યારે આપની સફળતામાં સૌથી મોટો શ્રેય આપ પરિવારના સભ્યોને કે આપના પતિને, સંતાનોને, કારણ કે એમનું પણ આપનો જેટલો ત્યાગ છે એટલું પણ એમનું જ બલિદાન હું કહીશ, કે કારણ કે એ પણ તમને સપોર્ટ કરે છે અને જ્યારે એકબીજાના સાથથી આગળ વધતા હોય ત્યારે જ સફળતા તરફ આગળ વધારતી હોય છે. પરિવાર ક્યારેક એવું કહે કે મમ્મી
ક્યારે આવીશ, મારે તને મળવું છે, તારા હાથની આ વસ્તુ મને બહુ ભાવે છે. તો ક્યારેક ફરવા જવાનું, છેલ્લે મને એક સવાલ સોરી વચ્ચે રોકીશ અને કહીશ, છેલ્લે પરિવાર સાથે ક્યાંય ફરવા ગયા? મને આમ લાગે છે ઓલમોસ્ટ 5 years જેવું થઈ ગયું, નથી ગયા. પર હું હજી સફળ નથી થઈ. આપે જે સફળતાની વાત કરી, સફળ હું જ્યારે થઈશ જ્યારે ભારતના કોન્સ્ટિટ્યુશનમાં હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરાશે, જ્યારે સદનમાં બેઠા લોકો ભારતને ઓફિશિયલી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરશે, જ્યારે લવ જિહાદ મુક્ત ભારત થશે, ત્યારે હું પોતાની સફળતા માની શકું. એ બી હું તો એક ગિલેરી જેટલું યોગદાન છે, મારા જેટલા તો કેટલા લોકો બિચારા ખપી ગયા, બલિદાન દીધું આ માતૃભૂમિ માટે. એવી મોત એ લોકોને મળી છે કે કદાચ આપણે એ લોકોનું નામ બી નથી ખબર, ગુમનામીની મોત મરી ગયા, એવું એ લોકોનું બલિદાન હતું. તો એની સામે મારું કામ તો બહુ નાનું છે. ઘણી બધી સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, હિન્દુ સંસ્થા કામ કરે છે. ઘણા બધા એવા વોલેન્ટિયર્સ છે કે જે કોઈ સંસ્થાથી ન જોડાના કામ કરે છે. હું એવી પણ ફેમિલીને, એવા પણ કાર્યકર્તાઓને જાણું છું કે જે બિચારા 100 રૂપિયા કમાતા હોય તો 100 રૂપિયા ધર્મના કામમાં વાપરી નાખે. કે કોકની દીકરીને ઉપાડી લઈ ગયો છે તો પોતાનો 100 રૂપિયાનું પેટ્રોલ બારીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાશે. મેં એવી બી ફેમિલીને જાણું છું. તો મારું એ લોકોની સામે બહુ નાનું કોન્ટ્રીબ્યુશન છે. પણ જ્યારે વાત મારી ફેમિલીની આવી છે તો ડેફિનેટલી એ લોકોનો ત્યાગ તો છે જ. કે હું 25-27 દિવસ અગર માનું ટ્રાવેલ કરું છું તો એ લોકોને બી એમ તો થાય ને કે મમ્મી ક્યારે ઘરે આવશે. પણ મને એમ લાગે છે કે ભગવાને એટલા મને મેચ્યોર બાળકો આપ્યા છે કે જે પોતાની એજ ગ્રુપથી પણ એટલા બધા મેચ્યોર છે કે એટલી મેચ્યોરિટી એક વ્યક્તિ પોતાનું જીવન ખપાવી બી દે ને છતાં પણ એટલી મેચ્યોરિટી ના આવે જેટલી મેચ્યોરિટી એ લોકોને નાની એજમાં મળી છે. તો એના માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું કે તમે મને ફેમિલીથી એટલું સપોર્ટિવ ફેમિલી મને આપી, મને એટલું સપોર્ટિવ સાસરું આપ્યું અને એટલા સપોર્ટિવ હસબન્ડ આપ્યા કે જે બધું જ મેનેજ કરી લે. એ મલ્ટીટાસ્કર છે, એ બિઝનેસ બી મેનેજ કરે, એ એમના વૃદ્ધ માતા પિતાનું ધ્યાન બી રાખે, એમના નાના બાળકોની પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં બી જાય, એમના બાળકોને શોપિંગ કરાવવા બી જાય, એ ઘરમાં ક્યારે કોઈ ડોમેસ્ટિક હેલ્પર ન આવ્યું હોય તો એનું કામ પણ કેવી રીતના કરાવવું છે એ બી કરી દે. બાળકોને કઈ રસોઈવાળા બેન ન આવ્યા હોય ને રસોઈ એ દિવસ ન બની હોય તો કઈ બી કરીને મેનેજ કરવું. પછી એના બિઝનેસના એના પણ પ્રોબ્લેમ્સ ઘણા બધાને ઓલા હોય. પણ એ એટલો મલ્ટીટાસ્કર વ્યક્તિ મને ભગવાને મળાવી દીધો કે જે બધું જ કરી લે ને મને એમ કે તું ચિંતા ન કર, હું કરી લઈશ, તું જે કામ માટે નીકળીએ છે તું એ કામ ઉપર ફોકસ કર. અને મારા બાળકો પણ એમ કે મમ્મા તમે અમારી ચિંતા ના કરો. અને ટચવુડ મારા બાળકો પણ મને ભગવાને એટલા હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આપ્યા છે કે પોતે જ ભણે, પોતે જ સારા નંબર લાવે અને એ લોકો ટોપર પણ છે ભણવામાં અને બધી જ રીતના એટલા સારા બાળકો છે કે ટચવુડ કે મને ભગવાને બહુ સારું પરિવાર આપ્યું. અને એટલે જ આપ્યું છે કેમ કે મેં તમને સ્ટાર્ટમાં એક શબ્દ કર્યો કે જ્યારે આપણે ધર્મની ચિંતા કરીએ ત્યારે ધર્મ આપણી ચિંતા કરે છે. તમે તો પેરેન્ટ જે મીટિંગ હોય એમાં છેલ્લે ક્યારે ગયા હતા આપને યાદ છે? નથી, હું નથી જાતી અને હું અવોઇડ બી કરું કેમ કે હું નથી ઈચ્છતી કે મારું એક પબ્લિક ફેસ છે તો મારા છોકરાઓની સ્કૂલ કોલેજમાં બી ખબર નથી કે આ કોના છોકરાઓ છે, એટલે હું એટલે બી જવાનું અવોઇડ કરતી હોઉં છું. એને જનરલી હું હોતી બી નથી, એને અવોઇડ બી કરું. બંને વસ્તુ છે કે મારા છોકરાઓ ટોપર આવ્યા ને એ લોકોને મેડલ્સ ને અવોર્ડ મળે ત્યારે બી હું ના હોઉં અને જ્યારે લોકોના સિટીમાં પોસ્ટર્સ બી લાગે મારા બાળકોના તો બી હું ના હોઉં. એ લોકો કંઈ અચીવ કર્યું હોય તો બી હું ના હોઉં, ક્યાંય ના હોઉં. પણ મારા છોકરાઓ એટલા સમજુ છે કે એમને ખબર છે કે મારી માનો આશીર્વાદ મારી જોડે છે. પરિવારની વાત થઈ, સમાજની વાત થઈ. એક મુદ્દો કાજલબેન સૌથી ચિંતાનું કારણ છે લવ જેહાદ. હું મારી બહેનો દીકરીઓને એ જ કહીશ કે આપણું જીવન બહુ અમૂલ્ય છે. 1-2 મહિનાના પ્રેમમાં કા 6-12 મહિનાના પ્રેમમાં આપણે એ માતા પિતાના પ્રેમને ભૂલી જઈએ જેને આપણે મોટા કર્યા છે. આપણે જેની સાથે 18 વર્ષ 20 વર્ષ રહ્યા એને આપણે એક અજાણ્યા વ્યક્તિ માટે છોડીને વયા જાય અને એની સાથે જતા રહીએ. તો મને એટલું દીકરીઓને કહેવાનું છે કે આ બેકગ્રાઉન્ડ ચેક કરો. કોઈ ખોટી ઓળખાણ આપે તો ઘણા મારા પાસે એવા કેસ આવે કે દીદી અમને તો લાગતું હતું કે આ તો હિન્દુ છે પણ આ તો મુસ્લિમ નીકળ્યો, પણ એ બહુ લેટ ખબર પડે ત્યાં સુધી ઓલરેડી ડેમેજ થઈ ગયું હોય.
તો હું દીકરીઓને કહું કે તમે જે પણ છોકરાના પ્રેમમાં પડો, તમારું નજદીકી પોલીસ સ્ટેશન છે, ત્યાં એનું આઈડેન્ટિટી વેરિફિકેશન કરાવો. આપણે ઘરમાં ડોમેસ્ટિક હેલ્પર બી રાખતા હોય તો આપણે એનું આઈડેન્ટિટી વેરિફિકેશન કરાવીએ છીએ. તો આ તો આખું જીવન કાઢવાનું છે કોઈ વ્યક્તિ સાથે. હવે સૌથી વધારે આપ જો ને તો પ્રેમ દોસ્તી સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે. મેટ્રીમોનિયલ સાઇટ્સ ઉપર એવા આપણે તો જોયું છે, ગુજરાતમાં આવો કેસ બી આવ્યો છે. તો મેટ્રીમોનિયલ સાઇટ ઉપર આ લોકો મુસ્લિમ છોકરાઓ હિન્દુ ઓળખાણ કરીને પોતાના બાયોડેટા અપલોડ કરે અને હિન્દુ છોકરીઓને પછી એ લોકો ફસાવે છે એના જાલમાં. ઇન્સ્ટાગ્રામ ઉપર આવા છોકરાઓ હિન્દુ ઓળખાણ બનાવીને દીકરીઓ સાથે સોશિયલ મીડિયાથી દોસ્તી કરે છે. પછી ડેટિંગ એપ્સ આવી છે, તો ડેટિંગ એપમાં બી આવા મુસ્લિમ છોકરાઓ હિન્દુ આઈડેન્ટિટી દેખાડીને છોકરીઓને ફસાવે તે. તો હું છોકરીઓને એ જ કહું કે જે છોકરાઓને તમે પ્રત્યક્ષ ઓળખો છો, જેને તમે જાણો છો, તમારા ગ્રુપ તમારા સર્કલ તમે બચપનથી એને જાણો છો, કે તમે એનું ઘર પરિવાર માતા પિતા બધું જોયું હોય ને તમે 100% ખાતરી હોય કે આ હિન્દુ જ છે, ત્યારે બરાબર. પણ તમે એક અનનોન વ્યક્તિ સડનલી તમારા કોઈ કોમન ફ્રેન્ડ તરીકે તમને મળવા આવે ને તમારો કોમન ફ્રેન્ડ બી એને મળાવે છે, તો પણ તમારે ચેતવાની જરૂરત છે. પહેલા એનું આઈડેન્ટિટી વેરિફિકેશન કરાવો. ને બીજું કે તમારે સલીમથી તો બચવું જ છે, સુલતાનાથી પણ બચવું છે. કેમ કે એવી ઘણી બધી સુલતાના આપણી વચ્ચે રહીએ છે જે આપણી ગીતા સુનીતા સાથે દોસ્તી કરે, પછી એના ભાઈ સાથે ફ્રેન્ડશિપ કરાવીને લવ જિહાદનો એંગલ ચલાવે, પછી એને બારે પાર્ટીઝમાં ક્લબમાં હોટલ્સમાં લઈ જાય, એના ખાવામાં નશો મિલાવે, પછી કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનના ફોટો વિડીયો લીએ, પછી અહીંયાથી બ્લેકમેલિંગનું ખેલ પણ ચાલુ થાય છે. એટલે જિહાદના એટલા બધા સ્વરૂપ છે. લવ જિહાદમાં ખાલી લવ જિહાદની અંદર પણ જયારે આપ ડીપ એનાલિસિસ કરશો તો એનામાં પણ એવા કિસ્સા આપને જોવા મળ્યા છે કે ડ્રગ્સથી છોકરીઓને ફસાવી છે, છોકરીઓને ડ્રગ્સના કુરિયર બનાવી છે. એટલે એક હિન્દુ દીકરીનું કેટલી જગ્યાએ શોષણ થાય. પેલા પ્રેમ કરે, ફોટો વિડીયો લઈને બ્લેકમેલ કરે, ડ્રગ્સ એડિક્ટ કરે, પછી ડ્રગ્સનું કુરિયર બનાવે. ડ્રગ્સનું કુરિયર એની એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવી હોય તો આ કાફિરની છોકરી છે ને જેને ફસાવી, પોલીસ પકડે તો એને પકડે, એની બેન સલમા સુલતાના રૂકસાના અફસાનાને થોડી મોકલશે. આ કાફિરની છે ને છોકરી. ઇવન એ આપણા નાના નાના છોકરાઓ નથી મૂકતા. કે 4 દિવસ પહેલાની ઘટના, એક હિન્દુ છોકરા 5 વર્ષનો હતો, એક મુસ્લિમ છોકરાએ યુપીમાં એનો રેપ કર્યું ને રેપ કરીને એની હત્યા કરી ને હત્યા કરવા પછી એ છોકરાની માન શું કહે ખબર? કે તારા છોકરાનું રેપ કરીને હત્યા પણ કરી. જો એ મુસલમાન હોત ને તો એની હત્યા ન કરત, એ હિન્દુ છે ને એટલે મેં એની હત્યા કરી. તો વિચારો, આપણું બાળકી તો દીકરી તો છોડો, આપણો દીકરો પણ સુરક્ષિત નથી. આપણા છોકરાઓથી પણ આ સલીમ ને અબ્દુલ દોસ્તી કરીને આપણા દીકરાઓને ડ્રગ્સનું એડિક્શન કરે છે, એડિક્ટેડ થાય છે આપણા છોકરા. એટલે હિન્દુ કુટુંબને દરેક જાતે બરબાદ કરી નાખો, દરેક લેવલ ઉપર. એટલે એ આપણી વિવાહિત મહિલાઓને ફસાવાના કામ કરે છે લવ જિહાદમાં. હવે અમુક લોકોના ઘરે ડ્રાઈવર હોય, પ્લમ્બર હોય, મેકેનિક હોય, કા આપણે શોપિંગ કરતા હોય તો એની પાસે આપણું નંબર ને ડિટેલ આવી જાય. ત્યાંથી પછી ચેટિંગ કરવાનું ને ચેટિંગ કરીને દોસ્તી કરવાનું ને પછી એને બ્લેકમેલ કરવાનું ને એ બધું જ ચાલુ થાય છે. ને આપણે એવા કેસ બહારે તો છોડો, આપણે ગુજરાતમાં જોયા છે. એટલા મલ્ટિપલ કેસીસ છે. એટલે હું એટલું જ કહું કે સાવચેતીઓ, આપણું ભળું આપણા પરિવાર, આપણા માતા પિતા સિવાય કોઈ ના વિચારી શકે. અને જો આપણું સાચું કોઈ વિચારતું હોય ને મારા દીકરીઓ, અને આ ધરતી ઉપર જો ભગવાનનું કોઈ સ્વરૂપ છે તો એ આપણા માતા પિતા છે. કદાચ આપને ક્યારેક એનાથી સહેમતી ન થાય કે મને છૂટછાટ ન આપે, મને બારે જવા ન દેતા, ફલાણાના પેરેન્ટ્સ તો એને બહુ છૂટછાટ આપે, મારા પેરેન્ટ્સ આવું કરે, એ આપના સારા માટે કરે છે. કેમ કે આ દુનિયામાં એવા ઘણા રાક્ષસો રહીએ છે. તમે જે ઘડીએ ઘરની દહેલીઝ પાર કરો છો, બારે એવા રાક્ષસો બેઠા છે તમારી આબરૂ લૂંટવા માટે, તમારા 35 કટકા કરવા માટે, તમારા 52 કટકા કરીને ફ્રીજમાં નાખવા માટે આ એક જીવન મળ્યું છે, એને સાચું. હમણાં ભરૂચની ઘટના ઝઘડિયાની આપણે જોઈએ છીએ. 10 વર્ષની દીકરી સાથે એક વ્યક્તિએ એ પ્રકારનું કૃત્ય કર્યું કે જેની ચર્ચા. આવા કિસ્સાઓમાં કાજલબેન આપણને લાગે છે કે સમાજ વિકૃત તરફ આગળ વધી રહ્યું છે? સોશિયલ મીડિયા એમાં એક મોટી ભૂમિકા ભજવી રહ્યું છે કે પછી કોઈ અંગત અદાવતમાં કોઈ દીકરીનો જીવ લઈ લે? તો આ બાબત કેટલી ચિંતાજનક? અગર આપણે આમાં છે ને ડીપ એનાલિસિસ કરીએ
તો મને એમ લાગે છે કે આપણે પાછું આપણી પુરાની સંસ્કૃતિને કલ્ચર તરફ જવું પડશે. આપણે જ્યારે પોતાને ધર્મથી અલગ કરીએ ને ત્યારે આવી નેગેટિવ એનર્જી આપણા દિમાગમાં ને આપણા શરીરમાં વાસ કરે કે જે આપણા શરીરમાં કામ વાસનાને જાગૃત કરે અને એ વાસનામાં એ વ્યક્તિ એટલો બધો આંધળો થઈ જાય કે એ સામે બાળક છે એ બી નથી જોતું અને મહિલાની ઇજ્જતને તાર કર્યા. નાની બાળકી સાથે જે ઘટનાક્રમ થયું એ બી આપણા ગુજરાતમાં બહુ નિંદનીય છે. એને નિર્ભયા જેવું એની સાથે થયું નહીં. બાળકીનું જીવ પણ હવે બાળકી નથી રહી, મને એવું જાણવા મળ્યું છે. તો મને એવું લાગે છે કે જો આ લેબર વર્ક જ્યારે બારેથી અહીંયા આવે, હવે એ જે જગ્યાએ કામ કરે છે, જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે, બધાને સમાજમાં પોતપોતાની જવાબદારી લેવી પડશે. ખાલી સામાજિક કાર્યકર્તાઓની જવાબદારી નથી, ખાલી સરકારની કા પ્રશાસનની જવાબદારી નથી. પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે કે ઘરે માતા પિતા સારા સંસ્કાર આપે, સ્કૂલ કોલેજમાં ટીચર પ્રોફેસર સારા સંસ્કાર આપે, જે વર્ક પ્લેસ છે, જે જગ્યાએ કામ કરે છે, ત્યાંના જે ઓનર છે એ ઓનર્સ આવા પોતાના લેબર્સ સાથે મહિનામાં એકવાર ધર્મ ઉપર આવું ધાર્મિક જ્ઞાન દે. ચરિત્ર કેવું હોવું જોઈએ. આપણે રામ મંદિર તો બનાવ્યું પણ રામના ચરિત્રને પણ તો આપણે જાગૃત કરવું પડશે. રામ 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 કરતો રામ કોઈ નામ થોડી છે. રામ 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 બસ નામ નહીં, सारे संसार का सार सिया राम है. माता पिता सखा बंधु सारे संबंध जिनसे जीवन संघर्ष का आधार सिया राम है. काया की चदरिया का एक 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 धागा आत्मा के सागर का ज्वार सिया राम है. और पत्थर भी तारे जो पावन पुनीत नाम जीवन जो तारे पतवार सिया राम है. આ મનમાં જગાડવું પડશે, એવું ઉચ્ચ ચરિત્ર લાવવું પડશે ને એ ચરિત્ર દરેક જગ્યાએ એ વ્યક્તિ અહીંયા કામ કરે છે તો એ ચરિત્રવાન હોવો જોઈએ. એની જવાબદારી અહીંયાના જે મુખ્ય માલિક છે એની હોવી જોઈએ. અગર એ વ્યક્તિ સરકારી સ્કૂલમાં કામ કરે છે તો એ સરકારી સ્કૂલના જે ઓનર્સ હોય છે, પ્રિન્સિપલ્સ હોય છે, એનું આ કામ હોય છે. અગર એ સરકારી ઓફિસમાં કામ કરે છે તો એ સરકારી ઓફિસના જે ઉત્તરદાયિત્વ છે એનું હોવું જોઈએ. એક સરકાર બી કોઈ વ્યક્તિ ચલાવતું હોય છે તો એ સરકારનું બી દાયિત્વ છે કે એ પોતાના વ્યક્તિઓ માટે સારી સારી યોજનાઓ તો કાઢે પણ એના સારા ચરિત્ર માટે શું યોજના કાઢી શકે એ પણ એની જવાબદારી હોય છે. એટલે વ્યક્તિ દરેક સ્ટેજમાં પોતે જ્યારે જવાબદારી લેશે ને એક ઉત્તમ ચરિત્રનું નિર્માણ થશે ત્યારે સમાજમાં બહેનો દીકરીઓ સુરક્ષિત રહેશે ને આવી વિકૃતિ વ્યક્તિના મનથી જશે. આપણા મોટાઓ એક કહાવત કહીને ગયા હતા કે ખાલી દિમાગ શૈતાન કા ઘર, આમ કહેતા. જ્યાં પોઝિટિવ એનર્જી હોય અહીંયા નેગેટિવ એનર્જી હોય જ છે. હવે આપણા હાથમાં ફોન આવી ગયો, તમે જો ઇઝીલી પરવર્ટ કન્ટેન્ટ અવેલેબલ છે. 11 વર્ષનો છોકરો બલાત્કાર કરે છે, એક 11 વર્ષનો છોકરો 5 વર્ષની દીકરીનું રેપ કરે છે, ત્યારે આપણા મનમાં વિચાર આવે છે કે આ કોને શીખડાવ્યું? આ મોબાઈલ ઉપર બધા કન્ટેન્ટ અવેલેબલ છે. પહેલા પોર્ન જોવા માટે લિટરલી કેસેટ બાય કરવી પડતી હતી. હવે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ તો ફોનમાં અવેલેબલ છે. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, એક્સ ઉપર જાઓ, તમે બીજી બધી આવી સોફ્ટ પોર્નની ફિલ્મો બને એમાં જાઓ, અને તમે બીજું ક્યાંય નહીં. આ એકતા કપૂરનું ઓટીટી પ્લેટફોર્મ છે ઓલ્ટ બાલાજી, એમાં એને વેબ સિરીઝ કાઢી છે ગંદી બાત, XXX, એમાં જાઓ. આ બધું છોકરાઓ ઘરમાં બધામાં ઓટીટી તો છે જ, બધા ભરીને જોઈ છે ઇઝીલી. મા બાપ ક્યાંક બહાર જાય તો છોકરું એકલું હોય, યા તો જોડો એ ફોનમાં જોઈ શકે 50 રૂપિયા ભાડું ભરીને. તો ત્યાં તો આવો મનમાં વિચાર આવે છે ને. તો ત્યારે સમાજને ઉત્તમ દિશા અને દશા દેવાનું કાર્ય સદૈવ મહિલાઓનું રહ્યું છે. એટલે નારી પછી શક્તિ શબ્દ લાગે છે. એક નારીમાં શક્તિ છે કે ઉત્તમ સંસ્કાર એના સમાજમાં આપે, એના પરિવારમાં આપે, એની સંતાનોમાં આપે, એને સમાજમાં એક ઉત્તમ ચરિત્રનું નિર્માણ થાય. ત્યારે તો આપણે વિશ્વગુરુ બનશો. બલાત્કારી બનીને આપણે વિશ્વગુરુ બનશો. વિશ્વગુરુ બનવાનું મતલબ ખાલી જીડીપી રેટ વધારવાનું કે 5 ટ્રિલિયન 8 ટ્રિલિયન 10 ટ્રિલિયન ડોલર્સ ઇકોનોમીનું નથી. વિશ્વગુરુ આપણે ત્યારે બનશો ત્યારે આપણે વિશ્વને એવી રાહ દેખાડશો કે અમારા સમાજમાં ચરિત્રવાન પુરુષોનું નિર્માણ થાય છે, એવા પુરુષોનું નિર્માણ થાય છે જે મર્યાદામાં રહે છે. એ લોકોને રામની મર્યાદા બી ખબર છે ને એમને દુર્ગાનું સ્વરૂપ પણ ખબર છે. એવું આપણે નિર્માણ કરવું પડશે. તો એવું નિર્માણ કરવા માટે બધાયનું દાયિત્વ છે. અત્યારે આપણે શોર્ટ ટર્મ અરેસ્ટ કરી નાખ્યા, જેલમાં નાખી દીધા, આ બધું શોર્ટ ટર્મ છે. તો લોંગ ટર્મમાં જ્યારે આપણે વિચારીએ તો રામ રાજ્યની આપણે જ્યારે કલ્પના કરીએ, વિશ્વગુરુની કલ્પના આપણે કરીએ, ત્યારે આપણે આ બધા ચરિત્રવાન વ્યક્તિનું નિર્માણ કરવું, આ બધામાં આપણે કાર્ય કરવું પડશે. બીજો એક મુદ્દો મુસ્લિમોની વસ્તીનો છે, સતત વધતી વસ્તી. એક તરફ મોહન ભાગવતનું આપણે નિવેદન યાદ હશે કે આપણે વસ્તી વધારો કરવો પડશે, નહીં તો આવનારા દિવસોમાં આ જે રીતે વસ્તી વધી રહી છે મુસ્લિમોનું. હમણાં જ કાલનો એક રિપોર્ટ છે કે દુનિયાના દેશોમાં મુસ્લિમ જેટલા કન્ટ્રીઝ છે
એની અંદર જે રેશિયો છે જન્મદરનો એ સતત ગ્રો કરી રહ્યો છે. શું આ આપણે રામ રાજ્યની વાત કરતા હોઈએ, ભારત વર્ષની વાત કરતા હોઈએ, ત્યારે આ વિષય કેટલો ગંભીર? બહુ ગંભીર છે. રાવણ જ્યાં રાવણ હોય ત્યાં રામ હોય. રામને આવવું જ પડે. જ્યારે આવા દુષ્ટ તાકાત વધી જાય છે તો ત્યારે સમાજમાંથી એવા લોકો આવે છે કે જે આવી દુષ્ટ તાકાતને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ લોકોની જનસંખ્યા વધે છે એ તો વધારે છે. આપને કોને ના પાડી છે? આપણે શું કામે નથી વધારતા આપણી જનસંખ્યા? આના હોય 18 બાળક, આપણું હોય 1 બાળક. એને આપણે આખા વિશ્વની પંચાયત ના કરીએ તો આપણે જોઈએ કે આપણા દેશમાં બંગાળમાં શું થઈ રહ્યું છે. આપણા જ દેશમાં કાશ્મીરી હિન્દુએ પોતાના દેશમાં પલાયન કરવું પડ્યું ને પોતાના દેશમાં શરણાર્થી રહ્યું. ક્યારે તમે ઇસ્લામિક કન્ટ્રીમાં કોઈ મુસ્લિમને શરણાર્થી બનતા જોયું? નહીં. બુદ્ધિસ્ટ કન્ટ્રીમાં કોઈ બુદ્ધિસ્ટને તમે શરણાર્થી બનતા જોયું? નહીં. ક્રિશ્ચિયન કન્ટ્રીમાં કોઈ ક્રિશ્ચિયને એમ કીધું કે હું મારા જ દેશમાં શરણાર્થી છું? નહીં. મગર આપણા દેશમાં આપણા જ હિન્દુ શરણાર્થીનું જીવન આજે પણ જીવી રહ્યા છે. એનું કારણ શું છે? માટે આપણે સમજવું પડશે કે જ્યારે અસુરી તાકાતો વધે છે ત્યારે જે આપણા લોકો છે એને સંગઠિત થઈને આવી અસુરી તાકાતની સામે એક થઈને કામ કરવું પડશે. હવે તમે બંગાળની સંદેશ ખલીની વાત તમને ખ્યાલ હશે. બંગાળની સંદેશ ખલીમાં શાહજા શેખ જેવો ગુંડો એવો નિયમ કાઢી લે ગામમાં કે કોઈ બી વિવાહિત હિન્દુ મહિલાના લગ્ન થશે, લગ્ન પછી એની ડોલી ત્યાં જે નક્કી કરેલો મુસલમાન છે એના ઘરે જ જશે. એ આખી રાત એનો રેપ કરશે. 1 દિવસ એ રાખશે, કા 10 દિવસ, કા 10 મહિના, કા 12 મહિના. ભારત તો દેશથી બારે નથી, આપણો જ દેશ છે. યાની જે મુખ્યમંત્રી છે એ પણ એક મહિલા છે. અને જ્યાં સુધી મારું ધ્યાન છે મમતા બેનર્જી એટલે હિન્દુ છે. એને એની જ નજરની હેઠળ શાહજાદ શેખ જેવા ગુંડા ખુલ્લેઆમ ગામમાં આવો ફતવો પાડી દે ને અહીંયા પેલા તો જે વિવાહિત હતું એની સાથે આવું કરતા, ધીરે ધીરે જે દીકરીના એંગેજમેન્ટ થાય તો એંગેજમેન્ટ પછી પણ એના શરીરને સ્પર્શ મુસ્લિમ કરશે. પછી તો એવું વધતું ગયું કે જે છોકરી પ્યુબર્ટી એજ ક્રોસ કરે એટલે એના સાથે પણ મુસલમાન શોષણ કરશે. ત્યારે તો કૃષ્ણ ભગવાને કીધું હતું, કૃષ્ણ ભગવાન ધારત તો ચપટી વગાડીને તો આ યુદ્ધ ખતમ કરી શકતા હતા ને. એમને શું કીધું હતું? આત્મરક્ષા કરતા શીખો. જો દ્રૌપદીનું ચીરહરણ થયું છે તો એની રક્ષા અર્જુનને જ કરવી પડશે, પાંડવને જ આગળ આવવું પડશે ને આ યુદ્ધ લડવું પડશે. એ બી તો કહેતા હતા બંધુ બાંધવ ભાઈચારો, તો એ બી બહુ માનતા હતા. જો એટલો ભાઈચારો હોત તો દુર્યોધને પોતાની જાંગા ઠોકીને કીધું કે આવીને બેસ. એને કૃષ્ણએ કીધું અર્જુનને કે તું કયા ભાઈ થવાની વાત કરસ? તારી પત્નીનું ચીરહરણ કર્યું, તારી પત્નીને કીધું મારા જાંગા ઉપર આવીને બેસ, તમારું બધું લઈ લીધું, શેનો ભાઈચારો? तो कृष्ण भगवान की आज संदेश हूं आपने दઉં છું કે दुर्योधन है दुशासन है, दुर्योधन है दुशासन है पग पग पर अवरोध खड़े, कुछ कुटिल काल के अनुयायी है शकुनी से शैतान बड़े, कलियोसी कोमल मूरत को कर देंगे पल में तार तार, मन के सारे श्रृंगारों को कर देंगे क्षण में छार छार, रणचंडी का तू रूप धार, हर दुश्मन पर तू कर प्रहार, खन खन चूड़ी के मध्य उठे तलवारों के अद्भुत प्रहार, और पानी तक ना मांग सके जो तुझ पर आंख उठाएंगे, तब तुम खुद अपना चीर बचा लो, श्री कृष्ण कहां तक आएंगे. ક્યાં સુધી આવશે કૃષ્ણ ભગવાન? આપણી આત્મરક્ષા જ આપણી સુરક્ષાની ગેરંટી છે, બીજી બાકી કોઈ ગેરંટી નથી. અહીંયા સરકાર બી હતી, કાનૂન બી હતું, પ્રશાસન બી હતી, પોલીસ બી હતી, ને આ દેશ બી મેજોરિટી હિન્દુનો છે. ત્યાં પણ હિન્દુ મહિલાઓની જો આ દશા છે તો હિન્દુ મહિલાઓને આજે ગુડિયા ગુડિયા બનીને રહીએ છે ને છુઈમી બનીને રહીએ છે ને એને પોતાને રણચંડી અવતાર ધારણ કરવું પડશે, દુર્ગા સ્વરૂપ ધારણ કરવું પડશે, ને આવા મહિષાસુરોનું નાશ પણ એને જ કરવું પડશે. અમે લોકો શું છે, સરકાર પોલીસ પ્રશાસનના ભરોસે બેસી ગયા. કોઈ ઘરે આવે મારી દીકરીનું રેપ કરી જાય, બાપ લાચારીની જેમ હાથ જોડે ને રોય કે મને ઇન્સાફ. ઇન્સાફ શું મળશે? ઓલાને જેલની અંદર પણ 3 ટાઈમનું જમવાનું મળે છે. અને આપણે આપણી દીકરીઓને આત્મરક્ષા નથી શીખડાવી. આપણી સૌથી મોટી પ્રોબ્લેમ એ છે. આ ઝાંસી કી રાની થોડી એમ જ પેદા થઈ ગયા, એમના પરિવારે એને બચપનથી એને ટ્રેન્ડ કરી. અહિલ્યા માતાનું જીવન આખું વાંચો, એ બચપનથી ટ્રેન્ડ થયા. રાની ચિન્નમા રાની, અબ્બકા રાની, દુર્ગાવતી રાની, કમલાપતિ રાની, આપણા ગુજરાતના રાની નાયકા દેવી બધા બચપનથી ટ્રેન્ડ હતા. આપણે આપણી દીકરીઓને પેન તો દઈ દીધી, સ્ટેટેસ્કોપ તો દઈ દીધું, પણ આપણે આપણી દીકરીઓને હાથમાં કટાર નથી આપી કે પોતાની આત્મરક્ષા કરી શકે.
તો આપણે ગુડિયા ગુડિયા કીધું, એને ગુડિયા બનાવી દીધી કે ગુડિયા ગુડિયા કરીને એને છૂઈ મૂકી રાખી. આપણા ઘરમાં કોઈનું બર્થડે હોય તો આપણે શું આપીએ? બાર્બી ડોલ ગિફ્ટ કરીએ. આપણા પરિચયમાં કોઈ દીકરીનો બર્થડે હોય તો આપણે बारबी डॉल गिफ्ट करिए छे कि गुड़िया गुड़िया करते हो, गुड़िया जैसे शौक तुम्हारे गुड़िया सी बन जाती हो, वीर प्रसूता हो के भी पल पल क्यों नीर बहाती हो, शक्ति स्वरूपा हो तुम तो जगदम्बा की अवतारी हो, क्या दुर्योधन क्या दुशासन तुम स्वयं काल पर भारी हो, मगर वर्जना क्यों करती हो ढालों से तलवारों से, बस एक बार तो लगन लगा लो मृत्यु नाचती ढारों से, अरे रक्त बीज को रणचंडी का रक्तिम रूप दिखाएंगे तब तुम खुद अपना चीर बचा लो, श्री कृष्ण कहां तक आएंगे. આપણી દરેક દીકરી જ્યારે ઘરથી બારે જાય છે, માતા પિતાને એટલું આશ્વસ્ત હોવું જોઈએ કે મારી દીકરી ઘરની બારે ગઈ છે તો એનો કોઈ આફતાબ 35 કટકા કરે એના પહેલા આપણી દીકરી એના કટકા કટકા કરીને ઘરમાં આવી જોઈએ. આટલી આપણે નારી શક્તિ વાત કરી, આપણે નારી સશક્તિકરણની વાત કરી. અરે આ દેશમાં બધું જ તો નારી શક્તિ પાસે હતું. હવે શું કામ આપણે ચર્ચા કરીએ છીએ? શું કામ મહિલા સંમેલનનું જરૂરત પડે છે? શું કામ આવા મહિલા સશક્તિકરણ ઉપર સેમિનાર રાખીએ છીએ? ત્રણેય મેઇન મિનિસ્ટ્રી તો મહિલાઓ પાસે હતી સતયુગમાં. ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોણ જોતું હતું? માતા લક્ષ્મી. ડિફેન્સ મિનિસ્ટ્રી કોણ જોતું હતું? માતા દુર્ગા. એજ્યુકેશન મિનિસ્ટર કોણ જોતું હતું? માતા સરસ્વતી. ત્રણેય મિનિસ્ટ્રી એની પાસે હતી. આપણે પોતાની જાતને એટલું કમજોર કરી નાખ્યું કે આપણે કમજોર બની ગયા. એટલે આ જ સંદેશ દેવા માટે મહિલાઓને જાઉં છું. બધા મને કહે છે તમારામાં આટલી હિંમત કેમ છે, તમે કેમ આ કરી લ્યો છો? તમારામાં પણ હિંમત છે, જરૂરત છે એને જાગૃત કરવાની. એ કરી નાખો, કોઈ મહિષાસુર તમારું કાય જ નહીં બગાડી શકે. બિલકુલ. એક બીજો મુદ્દો મંદિરોનો છે. સંભલની ઘટના આપને યાદ હશે કે છેલ્લા કેટલાક સમયથી જેમ જેમ ખોદકામ થાય છે એમ મૂર્તિઓ મળે છે. શું લાગે છે ગુજરાતની અંદર, કારણ કે પહેલા મુગલ શાસન હતું અને જે રીતે એમનો વ્યાપ હતો, ધીરે ધીરે એમાંથી આપણે બહાર આવ્યા અને ફરી જ્યારે એ જ પુરાવાઓ મળે છે એટલે લાગે છે કે આ રીતની ઘટનાઓ હવે મંદિરોમાં મૂર્તિઓ મળે છે, હનુમાનજીની મૂર્તિ મળી, સીતા માતાની મૂર્તિ મળી, શિવલિંગ મળે છે. શું લાગે છે આપણે ગુજરાતમાં જો આ થાય તો આવી સ્થિતિ ઊભી થાય? આ નથી થતું તો એ સ્થિતિ ઊભી થાય છે. આપણી કઈ શોભાયાત્રામાં પથ્થરબાજી નથી થઈ? તમે મને કયો. દરેક શોભાયાત્રામાં પથ્થરબાજી થાય છે, દરેક તહેવાર ઉપર પથ્થરબાજી થાય છે. તો શું કામ થાય છે? જુનાગઢની મજેવડી ગેટવાળી આપણે ઘટના ભૂલી ગયા? પોલીસને માર્યા હતા, પોલીસ વાહનો ચલાવ્યા હતા, પોલીસ ચોકી ઉપર અટેક કર્યો હતો. થાય જ છે ને. હવે મને તો એ નથી સમજવા આવતું કે આ કયા લોકો ભાઈચારાની વાત કરે છે. મુગલોએ કર્યું, બરાબર છે, તો જે સારા મુસલમાન, હું તો કહું છું છે સારા મુસલમાન છે, એક્ઝિસ્ટ કરે છે, તો એ સારા મુસલમાનને એટલું બધું ભાઈચારાનું છે તો એ કેમ સામેથી નથી આપી દેતા કે આ તમારું મંદિર હતું, અમે એના ઉપર સફેદ જાલીદાર ટોપી પહેરાવી દીધી છે, અમે પ્રેમથી આ મંદિર તમને પાછું આપી દઈએ છે. તો તમે દરેક વારમાં ભાઈચારો હિન્દુ જ સાબિત કરશે. હિન્દુ ભાઈ માને છે એને, ને એ તો આપણે ચારો જ માને છે. તો મારે તો ખાલી એ જ કહેવાનું છે, જે મારો સદૈવ છે, કે તમને ખબર છે આ મંદિર છે, તમે પ્રેમથી આપો, તમે શું કામ કોન્ફ્લિક્ટ ઉભો કરો છો? સંભલમાં પણ જો એએસઆઈ સર્વે થાય છે, કોઈ કોર્ટ કાનૂન કચેરીને નથી માનતું, એ કોઈ સંવિધાનને નથી માનતું, ખાલી વાતો કરે છે સંવિધાન, હાથમાં સંવિધાન લઈને હો હલ્લા કરે છે, પણ એ જ સંવિધાનની તર્જ ઉપર જયારે ઓર્ડર આપે છે કોર્ટ એએસઆઈ સર્વેનો, તો પથ્થરમારો શેનો થાય છે? શું કામ કરે? તો હું તો એમ કહું છું કે બહુ ભાઈચારો છે ને અમે બી ઈચ્છીએ છીએ કે हमारा साथे भाईचारो थोड़ोक निभाओ. तो હું તો કહું आओ मुस्लिम भाइयों भाईचारा निभाए, सभी विवादित मस्जिदों की खुदाई करवाए, छोड़ो कोर्ट कचहरी, जज और वकील का फेरा, शिव मिले तो मेरा और शव मिले तो तेरा. બરાબર છે? ભાઈચારો સાબિત કરો. એને તો ભાઈચારો નથી સાબિત કરવું, એને ભાઈચારો બોલીને હિન્દુને જેરો ચારો બનાવીને પચાવી નાખવો છે. તમે મને એમ કહો, લવ જિહાદ વિષય છે, બહેનો દીકરીઓ તો દરેકના ઘરે છે, બરાબર? શું કામે ઓમ તો દરેક વાતમાં એ લોકોના ફતવા પડી જાય છે, વારંવાર નાની નાની વાતમાં ફતવા કાઢી નાખે છે. મારા ઉપર એ ગુજરાતમાં સુન્ની મુસ્લિમ સમાજે ફતવો કાઢી નાખ્યો. તો કાજલ લવ જિહાદનું કામ ન કરે, તમે કર્યું હોત તો મારે કરવાની ન જરૂરત પડત. તમે તમારા દરગાહથી મસ્જિદથી આવો ફતવો બારે પાડ્યો હોત કે મુસ્લિમ છોકરાઓ હિન્દુ દીકરીઓથી લવ જિહાદ કરવાનું બંધ કરો, મુસ્લિમ છોકરાઓ હિન્દુ દીકરીઓના ફોટો વિડીયો લઈને બ્લેકમેલ કરવાનું બંધ કરો, મુસ્લિમ છોકરાઓ હિન્દુ દીકરીઓના 35 કટકા કરવાનું 52 કટકા કરવાનું બંધ કરો, મુસ્લિમ છોકરાઓ હિન્દુ દીકરીઓને ડ્રગ્સના નશામાં એડિક્ટેડ કરીને એ લોકોનું ગેરઉપયોગ કરવાનું બંધ કરો, મુસ્લિમ છોકરાઓ બધું ક્રિમિનલ કામ તમે બંધ કરો, એવો ફતવો કેમ નથી પાડતા?
સામું એ લોકો તો આતંકવાદીઓમાં, તમે ટોળા તો જો, ટોળાના ટોળા આતંકવાદીઓની ઓલી અંતિમ યાત્રામાં જાય છે. અમે અબ્દુલ કલામજીને, ખાને ખાનાને, રસખાનને બધાને બહુ આવકારો આપીએ છીએ. અમે તો ઝાકીર હુસેન જે હમણાં દેહાંત થઈ ગયું એમને બહુ માન આપતા. આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન ને ખાન આ બનાવવા વાળા કોણ? અમે જ. બીજું કોને બનાવ્યું? અમે તો બધું જ કરીએ છીએ. તમે કેટલું કરો છો એ તો કોક દી તો સાબિત કરો. તમે જો તમારી ફરજ બજાવી હોત તો ના લવ જિહાદ થાત, ના લેન્ડ જિહાદ થાત, ના ધર્માંતરણ થાત. ન કર્યું ત્યારે તો આ હિન્દુની દીકરીને પોતાનું ઘર પરિવાર છોડીને નીકળવું પડે છે ને માટે પોતાના લોકોને નથી રોકતા. મારા ઉપર ફતવો કાઢે છે અને કહી દે છે મારા ખિલાફ. ઉનામાં એ લોકોએ નારા લગાડ્યા, ગુસ્તાકે નબી કી એક ही સજા, સર તન સે જુદા, સર તન સે જુદા. અચ્છા, ખુલ્લે આમ તમે હત્યાની ધમકી આપો છો. આ સર તનથી જુદાના નારા બેન કેમ નથી થતા? આજ પણ મારું પિન્ડ ટ્વીટ છે, તમે એક્સ ઉપર જઈને જોઈ લેજો. દેખાડવા માટે કે એક હિન્દુ દીકરી જે હિન્દુત્વનું ગઢ કહ્યું ગુજરાત, એ ગુજરાતમાં એ હિન્દુની દીકરી ઉપર સરતનથી જુદાના નારા લાગે છે ને આ નારા લગાડવા વાળાનું કાંઈ ન થયું ને આ હિન્દુ દીકરી જેલમાં જઈને આવી, 5 દી રહીને આવી અને કન્ટિન્યુ ધમકીઓ ચાલુ છે. તો આ આપણી દશા જો માની લ્યો ગુજરાતમાં છે તો તમે વિચારી લ્યો કાશ્મીરમાં અને બંગાળમાં આના હિન્દુઓની શું દશા, કેરલામાં એ બધી જગ્યાએ શું દશા. વિચારનીય છે. હિન્દુઓ માટે આ ટિકિંગ ટાઈમ બોમ્બ છે અત્યારે. હવે છેલ્લો સવાલ, અને એ સવાલ એ કે તમને ક્યારે કંઈ બનવાની ઈચ્છા હતી કે જ્યારે કોલેજ કાળ અથવા તો જ્યારે નાના હતા કે હું મોટી થઈને આ બનીશ, મારા આ સપના છે, અને પછી અચાનક આ એક વિચાર આવ્યો અને આ તમે રસ્તો પકડ્યો, એ થોડી? મને સદૈવ મારા પિતાજી એક વાત શીખડાવી. બહુ નાની હતી ત્યારે એ જતા રહ્યા, પર એ હું એમની સાથે 13 વર્ષ રહી. પણ 13 વર્ષમાં એમને મને એક જ વસ્તુ કીધી કે દીકરા તું જીવનમાં કંઈ પણ બન, પણ સૌથી પહેલા એક સારું વ્યક્તિ બનજે. એને જે તને આ સમાજે, આ દેશે, આ ધર્મે જે તને આપ્યું છે એ તારે તારી પાસે નથી રાખવું, તારે 4 ગુના કરીને એ લોકોને પાછું આપવું છે. કેમ કે ઉપર આપણા સારા કર્મો જ હશે, બીજું કાંઈ જ સાથે નહીં આવે. રહ્યું કોઈ બનવાની ઈચ્છા તો મેં સદૈવ મારા પિતાના માર્ગદર્શન ઉપર ચાલી અને મેં સદૈવ સારું વ્યક્તિ બનવાની જ હંમેશા ટ્રાય કરી છે. અને હું એક બેટર વ્યક્તિ કેમ બનું કે આજે હું જે કરું છું એના કરતાં પણ હું સમાજને વધુ શું સારું આપી શકું. તો મારું નેક્સ્ટ ડે મારો જે કાલે હું આંખ ખોલીને સવારે ઉઠીશ તો હું વધારે શું સારું કરી શકું એ હું કરું. બીજું, મારા પરિવારે મને સદૈવ ધર્મ સાથે જોડી રાખી, એને મને સ્પિરિચ્યુઅલ જ્ઞાન સાથે જોડી રાખ્યું. તો હું સદૈવ મારું સ્પિરિચ્યુઅલ જ્ઞાન સમાજમાં કેમ વધારેથી વધારે આપું, ધર્મનું જ્ઞાન હું સમાજમાં અલગ અલગ લોકો સુધી કેમ પહોંચાડું. કે 2500 વર્ષ પૂર્વ જ્યારે આદિગુરુ શંકરાચાર્યજી ખૂણે ખૂણે ગયા તો એમને એમનું ધર્મનું પ્રચાર પ્રસાર કર્યું. આપણા ગુજરાતના દયાનંદ સરસ્વતીજી ખૂણે ખૂણે જઈને એમને ધર્મનું પ્રચાર પ્રસાર કર્યું. સ્વામી શ્રદ્ધાનંદજીએ કેટલા બધા મુસલમાનોની ઘર વાપસી કરાવી જે મુગલ કાળમાં કન્વર્ટ થઈ ગયા હતા. તો આ પૈસા તો દરેક વ્યક્તિ કમાવી લે કે સારું કમ્ફર્ટ લાઈફ તો લોકો કરી લેશે. ડોક્ટર, કલેક્ટર, એન્જિનિયર બી આપ ડિગ્રી લઈને કરી શકો, લેકિન એક અચ્છા ચરિત્રની ડિગ્રી માટે કોઈ કોલેજ કે સ્કૂલ નથી. એક ચરિત્રવાન વ્યક્તિ આપણે કેમ બનીએ ને એક ઉત્તમ ચરિત્ર નિર્માણ આપણે સમાજમાં કેમ કરી શકીએ એ મને મારા ઘરથી શિક્ષા મળી હતી. હું એ જ બનવા માંગુ છું અને હું એ બની ગઈ છું મારા જીવનમાં. અને હું અનેકથી અનેક લોકોના કેમ બનાવું, જે મારા પિતાએ મને આપ્યું એ જ હું બીજા જ લોકો સુધી કેમ પહોંચાડું, એ જ મારું કામ છે. બિલકુલ. તો આ હતા કાજલ હિન્દુસ્તાની, અને તેમણે જે કહ્યું તેમના જીવનના અનેક ઉતાર ચઢાવ, પરિવારનો સાથ અને એક નેમ જે રાખી છે તે આજે પણ અકબંધ છે, ને આશા રાખે કે આજીવન અકબંધ રહે અને એક જે સમાજની સુધારણા માટે, સમાજની નવી દિશા તરફ લઈ જવા માટે તેમના જેટલા પણ પ્રયત્નો છે એ ખરેખર સરાહનીય છે. આપ અમારી સાથે આ પોડકાસ્ટમાં જોડાયા, આપનો